હાલો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ। તો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। હમણાં તો કેદુનો બ્લોગ આવ્યો જ નહીં હોય આપણો, જો કે હમણાં ટાઈમ મળતો નહીં ઉતારવાનો, છોકરીને પરીક્ષા હાલતી હતી। તો હવે જો આપણે આવું કામ હાલે છે અહીંયા, ચણાની દાળ ને તુર દાળ। તો હવે આપણે કામ બામ કરીને નવરા થઈ ગયા છે। તો હવે આપણે જો આ કામ ચાલુ કરી દીધું છે, ચોખાને એવું હમું કરવા માંડીએ। હવે આ ચોખા બોખા હામાં કરી પછી નવરા થઈ જાય એટલે પછી હવે વેકેશન પડી ગયા, તો હવે ક્યાંક વેકેશન કરવા જ્યાં હું હાલો આપણે હવે જો જમવા બેસી ગયા છે। દાદી બેન સ્કૂલેથી આવી ગયા ને એની હિસાબે આવી ગયા છે। તો હવે માંડી જમવા। જો રોટલા છે, રોટલી છે, ટમેટાનું શાક છે, પછી ગુંદાનો સંભારો છે, પાપડ છે, છાશ છે, ભીંગર છે। હાલો બધાય જમવા। હવે આપણે મહિના ચોખા હામાં કરવા, તો ચોખા જો આપણે મહિના હામાં કરવા। ઉનાળો આવ્યો પણ કામ તો કરવું જોઈએ ને, બધું કામ કરવું ભેગું, પછી ગોદડા કરવાના બાકી છે, વેકેશન કરવા જવું છે। વેકેશન પડ્યા ને અડધા નથી પડ્યા। વેકેશન કરવા ક્યાં જાવ? વેકેશન કરવા જવું છે, શેરબાજી જવાનું છે, બકુડા જવાનું છે। હું તો ચાલીને ચોટીલા જાય મામા ભેગી। ચોટીલા જવાનું છે, ક્યાં પૂરાય હવે કઈ નક્કી નથી ક્યાં ક્યાં જવાય। બાકી અરખાણા તો ખૂબ જ, પણ હવે વારો ક્યાં આવે કઈ ખબર નથી। મારે ચાલીને ચોટીલા જવું છે મામા ભેગી। આવીને જવું હોય તો જવાય દિવાળી, અટાણ નહોતું। ના, અત્યારે જવું હોય તો ઉનાળો ગરમી કેવી ઉનાળા નથી, ઓલાય નહીં બધું હલાઈ જાય। રાતના હાલશું। મારે જાજુ વેકેશન નહીં પડે, મારે 12 તારીખથી ચાલુ થઈ જાય 10મું। ટ્યુશનમાં 12 તારીખથી ચાલુ કરી દે, પછી નોન સ્ટોપ। ખાલી વચમાં 6, 7, 8 9 ને 10ની રજા આપશે, પછી એકે નહીં શનિવાર રવિવાર કાંઈ નહીં। હા, 10મું એટલે સિરિયસ તો થવું પડે ને। જ્યાં 9માની પછી શહીદ ગાર્ડનથી બારે જવાનું છે। નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો, બધા નાસ્તો કરવા હાલો, બધા ડોડા ખાવા હાલો। તો આપણે જો હવે ગાર્ડનમાં આવી ગયા છીએ। જો બતાવું તમને બધાને ગાર્ડન અમારે લારપુરનું। જેમાં ડેનું બેન આવી જજો ગાર્ડન આવું હોય તો, આંબા ને એવું છે ને તો હાલો ગાર્ડનમાં ફરવા જાઓ। ગાર્ડનમાં આવ્યા છીએ આજે, આ છોકરી કેદુની કહેતી હતી ગાર્ડને જાઉં, ગાર્ડને જાઉં, તો આજે ગાર્ડને આવી ગયા છીએ। ના અમારા ધ્રુવીબેન તો ક્યાંય ના હસો, એ તો મૈંડા પરબાર આવીને સીધા રમવા ચડી ગયા। જો ધાર્મી બેન જો અહીંયા બધા હિંચકા છે, ક્યારે ક્યાં ચડી ગઈ। જો હાલો હાલો તો અહીંયા જો એને હિંચકા ખાવા। મારી ધારો ધ્રુવીબેન બહુ કહેતા હતા
હા ટકલો યાર જો એ 8 દીદી તમારે મોઢું તો દેખાડો તમારું મારું તો આવી મારું મોઢું બધાય જોયું જ છે. જો આ લપસણી છે, આમ ફેમિલી ઝૂલા છે, સિંગલ ઝૂલા છે, અચ્છા ચકરડી છે, બેસવાના સ્ટેન્ડ છે, ઘણી બધી રાઇડ્સ છે નાના નાના બાળકો માટે. બધા કરતા છે સ્લીપ લપસણી અહીંયા બેહવાની વ્યવસ્થા ખૂબ જ મસ્ત છે. અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે. કામ અમે અમારી પાસે ક્યારેક રાયપુર આવો ત્યારે બધા આવજો આયા જો અમાર શહીદ ગાર્ડન રેલવે સ્ટેશનની બાજુમાં. અમારા ભાષામાં તો લપસણી જ કહેવાય. તમારી ભાષામાં જે કહેવાય ભાઈ. હવે આપણે ધ્રુવીબેન ને ધાર્મીબેન જો શીશો કરે છે મીન્સ ઉચક નીચક. એ દીદી અમને તો મજા આવે છે. ધીરે દૂર ઉતાડીશ. સારું ઝાપલામ કરી દો. હવે ખાતી રહી ને ચાટાઈ. ચારો એ સુને પેલા હે ને હવે હિચકા ખાઈ આજો. આપણે ધ્રુવીબેન ને ધાર્મીબેન લપસણીમાં ચડી ગયા છે. આવ 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 એ હા સ્લો મોશનમાં આવ્યા તો હાલો આઈ સ્લો મોશનમાં હજી એક હવે બસ હવે જવું છે મોડું થાય છે. હાલ જો એક તો અમે ધાર્મિક સમજે જ નહીં, એક તો મોડું થાય છે જવાનું અને અહીંયા રમતરાળા કરે છે. હા બસ હવે હાલ પહેરશું. ચાલો આલી ચકડીમાં. ઓર હજી કેટલું કરવું છે પણ એ 8 હાલો ફેરવું હાલો ફેરવ. મમ્મી ફેરવે હાલો. જો મમ્મી આ બેન હવે ફેરવે છે 8 ચક જલ્દી ફૂલ ફેરવા એટલે બીજી વાર નો બે. અમાર ધ્રુવીન ધાર્મીન બધા મંડા ચકેડીમાં ઘુમરા ફરવા. આપણે ગાર્ડન નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. જો બધી કોઈ કેવી મસ્ત હરિયાળી છે, બધું લીલું લીલું, કેટલા બધા ઝાડવા છે. બહુ મોટું છે આ ગાર્ડન પણ આપણે ટાઈમ ઓછો હતો એટલે ફટાફટ નીકળી ગયા. અમાર ધાર્મીબેન અને ધ્રુવીબેન ને ઘરાર આવવું હતું નકર રવિવારે જાજો ટાઈમ લઈને જ અમારે આવવાનું હતું પણ અમાર ધ્રુવીને અને ધાર્મીને એમ કે અમે જટ ગાર્ડને જઈ આવી. ગાર્ડન પાછું આઘું બહુ રહ્યું ને. કાલે રજા છે એટલે કાલે આવશે ને પાછા રવિવારે આવશે. શહીદ ગાર્ડનનો મેઇન એન્ટ્રન્સ છે અને આ રોડ છે. આ સાઈડ આ લાલપુરનો ગેટ છે અને આગળ છે ને રેલવે સ્ટેશન છે. જો તમે જોઈ શકો છો આપણે ધ્રુવીબેન ને ધાર્મીબેન જોવા શું છે હાથી ને સિંહ છે એના ઉપર ચડી ગયા છે. મસ્ત વ્યૂ આવે અત્યારના સમય અહીંયા. બહુ મસ્ત છે બધું અહીંયા. જો આમાં ધ્રુવીબેન ને ધાર્મીબેન જો કે હાથી ઉપર ચડી ગયા. લેવાડી સિંહ ઉપર ચડી ગયા. આ તો ઘડીએ ઘડી હખત નથી આ લોકોને. જો મમ્મી હવે રાહ જોવે છે ક્યારે આ લોકો નીકળે ને આપણે જઈએ. હાલો નીકળી. જો આ લાલપુરનો ગેટ છે. નમસ્તે, જય માતાજી બધા યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ. તો સવારે પેપર છે એટલે પેપર દેવા જવાનું છે. તો ડેની સર અહીં વાંચે છે. હવે વાંચવાનું તો પડશે જ નકર પરીક્ષામાં આવશે નહીં માર્ક્સ પાસ.